હેલો મિત્રો, આજે અમારા જન્મદિવસ ઉપર અમારા આયુષની એવી ફરમાઈશ હતી કે પપ્પા આજે સન હોટલમાં જમવા જવાનું છે ભાભર. એટલે અમે ફેમિલી સાથે હોટલમાં જમવા જઈ રહ્યા છીએ મિત્રો. જો ટાઈમ ઓછો હોવાથી મેં વિડીયો નહોતો ઉતાર્યો, ખાલી ફોટાના તમને વિડીયો બનાવીને બતાવી દેશે દર્શક મિત્રો. આ અમારો પરિવાર છે અને પરિવાર સાથે અમે સન હોટલમાં જમવા ગયા હતા તેના દ્રશ્યો છે મિત્રો. આ ફોટા એના બધા ફોટા છે, કારણ કે હોટલની અંદર એક મિટિંગ હોવાથી બીજા લોકોની, એટલે વિડીયો શૂટિંગ કરવાનો અમને ટાઈમ ના મળ્યો, બહુ ટ્રાફિક હતી. એના માટે અમે ખાલી સેલ્ફીઓ એટલે ફોટા લીધા હતા, તેના દ્રશ્યો મિત્રો બતાવી રહ્યો છું. અમારે ફેમિલી સાથે અમે જમવા ગયા હતા ત્યાં, અને ત્યાં હોટલમાં બેસ્ટ સારી રીતે રૂમો પણ બનાવેલી છે. ફેમિલી રૂમ છે અને કપલ રૂમ પણ બનાવેલી છે. ફેમિલી સાથે રહેવું હોય ત્યાં પણ બહુ સારી સગવડ કરેલી છે, બહુ સરસ સુવિધાઓ પણ છે. આના તેના દ્રશ્યો બતાવી રૂમ મને રૂમના મેનેજરે બધી રૂમો બતાવી હતી મિત્રો અમને. અને આ સન હોટલનો આગળના દરવાજાનો મેં ખાલી પીક લીધો હતો, એટલે કે ફોટો લીધો હતો. અને સન હોટલમાં જમીને અમે ઘરે આવ્યા પછી, બજારમાં આવ્યા પછી અમારે આયુષને એ હતું કે પપ્પા મોટી પાર્ટી તો કરી, પણ હવે છોટી પાર્ટી તમને મારે આપવી છે. એટલે મેં આઈસ્ક્રીમ અને કિટકેટ ચોકલેટ બજારમાંથી લઈને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી છોટી પાર્ટી કરી ફેમિલી સાથે, અને જે તમને ફોટા બતાવી રહ્યો છોટી પાર્ટી કરી છે અમે ફેમિલી સાથે. 4 જણાનું મારું ફેમિલી છે, અને મને આયુષભાઈ અમને ચોકલેટ ખવડાવી રહ્યા છે મિત્રો, જે તમને ફોટો બતાવું છું તે. અને આ મારે લાડકી દીકરી મને ચોકલેટ ખવડાવી રહી છે. દેખો મિત્રો, જે ફોટા બતાવું તમને મારા પરિવારના ફોટા છે. અને આ મારો હસતો ખીલતો આ મારો નાનો એવો પરિવાર છે. સબ બધા સાથે મળીને બેઠા છીએ. અને આ સન હોટલનું એડ્રેસ છે મિત્રો, જલારામ ગૌશાળાની બાજુમાં સોઈગામ હાઈવે પર આ હોટલ આવેલી છે. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ